ફાઇનલી આપણે પેટ્રોલ પુરાવી દીધું છે. જસપુરથી પેટ્રોલ પુરાવીને જવાના છીએ આપણે શેભર જવાના છીએ. તો ચલો મિત્રો આગળ. તમે પેટ્રોલ પુરાવીને હવે નીકળવાનું જ છે. બાઇક ચાલુ કરી નાખ્યું છે. આપણો હંગાત આપણો મિત્ર છે વિરમ. બંને જઈ રહ્યા છે શેભર. પાંચમ છે તો પાંચમના દર્શન કરવા ગોગ મહારાજના. મારો મિત્ર માથાના બાલ ઉડાવે છે. આપણે રૂમાલ બાંધી દીધો છે કારણ કે તડકો વધારે છે તેના લીધે કાળા ના પડીએ. ઓલરેડી આપણે કાળા તો છીએ જ. જો આપણે સુદાસના બાલુસનાવાળા રસ્તા થઈને નીકળી જાય છે જસપુર થઈને ડાયરેક્ટ શેભરવાળા. જોઈએ આગળ. ચલો શેભરવાળા રસ્તે વળી ગયા છીએ આપણે. ફાઇનલી હવે શેભર એકદમ નજીક આવી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ લો આગળ. આપણે શેભર પહોંચી ગયા છીએ. તો જો આપણે ચંપલ કાઢી લઈએ અહીંયા. ચંપલ કાઢીને પછી દર્શન કરી લઈએ. આપણે ચંપલ કાઢી લીધા છે. આપણે દર્શન કરવા નીકળીએ. આપણો મિત્ર બી ચંપલ કાઢે છે. તો આપણે જઈએ અંદર મંદિરમાં. મંદિરમાં અંદર જઈએ આપણે. જો કાકા છે. મંદિરમાં દર્શન કરવા જતાં આપણને આપણો ભાઈબંધ મળી ગયો. જોઈ લો. અરે મારો ખાસ મિત્ર મળી ગયા. આ સ્માઇલ આલી દીધી ભાઈબંધે. તો આગળ જઈએ આપણે દર્શન કરી લઈએ માતાજી ગોગ મહારાજના. ગોગ મહારાજના દર્શન કરીએ. તમે જોઈ લો મંદિર બતાવી દઈએ આખું. તમે પણ દર્શન કરી લો. મંદિરે દર્શન કરી દીધા. જોઈ લો મારો મિત્ર પણ ગોગ મહારાજ જોડે કંઈક માગી રહ્યો છે. તમે પણ દર્શન કરી લો. એટલે કે હું પણ દર્શન કરી લઉં. જોઈ લો ગોગ મહારાજનું મંદિર. ફાઇનલી આપણે દર્શન કરી લીધું. પૂરો વ્યૂ બતાવી દીધેલો છે. પૂરેપૂરે મંદિર જોઈ લો. મંદિરના દર્શન કરી લો. તો આપણે નીચે જોઈને બતાવીએ આગળ. તો આગળ આપણે આપણા મિત્ર જોડે જઈએ. તો ચલો જુઓ આગળ. આપણો મિત્ર આવી ગયો છે ફાઇનલી. તો જુઓ હવે બાજુમાં ગોગ મહારાજના દર્શન કરીએ. ચાલુ પાછળ ધજાઓ છે. જુઓ મંદિરમાં દીવો ચાલુ છે. કાકા દીવો ભરી રહ્યા છે. તો દર્શન કરીને પછી અમે ત્યાંથી નીકળી ગયા ફાઇનલી. બાજુમાં મારો મિત્ર ફોટો પડાવવા જતો હતો તો ત્યાં ફોટો પડાવવા જોઈએ. ત્યાં ગોગ મહારાજના મારો મિત્ર ફોટોગ્રાફર આવી ગયો છે. તો આગળ તમે જુઓ ધજાઓ કેવી લટકી છે. ભાઈબંધ ફોટો પડાવવા માટે તૈયાર થઈ ગયો છે. મારો મિત્ર ફોટો પાડવા માટે ફોટોગ્રાફર આવી ગયો છે. જો ફોટો પાડવાનું ચાલુ છે મારા મિત્રનું. આ છે મારો ફોટોગ્રાફર. તો જોઈ લો કોરે મોરે બધી બાજુ મારો ભાઈબંધ ફોટો પડાવે છે. ત્યાં સામે હું ઊભો વિડીયો બનાવું છું. તો આગળ જઈને બતાવું. તમે શેભરથી ફાઇનલી થઈ ગયા છીએ આગળ ત્યાં સિકોતર માના દર્શન કરવા માટે. તો તમને આગળ જઈને સિકોતર માનું મંદિર બતાવીએ. જુઓ આગળનો રસ્તો કેવો છે. શેભરથી આગળ જઈએ એટલે પુલ ઉપર માતાજીનું મંદિર આવે છે. કાકા ઊભા ચાપ આવે છે જવાવાળા શેભર જવાવાળા મિત્રોને. તો જો મિત્રો મારો મિત્ર રેતુમાં પણ ગાય ઘા ચલાવે છે. રેતુનો કારીગર છે એટલે ગાય ઘા ચલાવે છે. આવી જશે કમ્પ્લીટ પુલ જોડે. સિકોતર માતાના મંદિરે આવી ગયા છે. તમે જોઈ લો. સિકોતર માના દર્શન કરાવી દઈએ તમને. માતાજીના મંદિર ફાઇનલી આવી ગયા છીએ. માતાજીનો બહુ મોટો ચમત્કાર છે. માતાજીને તમે જોઈ શકો છો. નદીમાં મંદિર છે પણ માતાજીનું નાનું મંદિર છે પણ પડછાયા બહુ મોટા છે. તો તમે જોઈ શકો આપણા મંદિરે આવી ગયા છે. આપણા ભાઈઓ દર્શન કરે છે. દર્શન કરી રહ્યા છે આપણા મિત્ર. એક ભાઈ દર્શન કરીને નીકળી ગયા અને બીજા ભાઈ દર્શન કરી રહ્યા છે. જો આ મારો મિત્ર છે. ખાસ મિત્ર દર્શન કરી રહ્યો છે. તમે જોઈ શકો છો. આગળ આપણે જોઈએ તો આપણે ભાઈબંધને ફોન આપીને આપણે દર્શન કરી લઈએ. ફાઇનલી તો હું દર્શન કરવા બેસી ગયો છું. આપણે તો અગરબત્તી લાવ્યા નથી પણ મંદિરે પડી છે તો અગરબત્તીઓ 5 કરી દઈએ. તો તમે જોઈ રહેજો. આપણે અગરબત્તી કરી લઈએ છીએ. દીવો ચાલુ છે માતાજીનો. તો આપણે પલોઠી વાળીને બેહીને પહેલાં 5 અગરબત્તી કરી દઈએ. તો માતાજી ફાઇનલ આપણે અગરબત્તી સળગાવી દીધી છે. તો આપણે અગરબત્તી કરી દઈએ. તમે એમને એમ જોઈ રહેજો.
માતાજીના મંદિરે 5 અગરબત્તી આપણે સળગાવી દીધી છે. દરવાજો બંધ કરી દીધો છે. તો આપણે હવે અગરબત્તી કરી દઈએ. માતાજી જોડે બધું માગી લઈએ. માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે, તો આપણી પણ પૂર્ણ કરે. મારો વિડીયો જોયો છે એને પણ પૂર્ણ કરે એવી માતાજીને નમન. તો તમે જોઈ રહ્યો આગળ આપણે જોઈએ. દર્શન કરી રહ્યા છીએ. હવે દર્શન કરીને હવે ઊભો થઉં છું હું. તો મિત્રો તમે બને રહેજો આપણા બ્લોગમાં. આપણે આગળ બતાવીએ. અહીંથી આગળ જઈશું આપણે ત્યાં શેભરથી પેલ બાજુ. તો મારા 2 મિત્રો એટલી ઘર બાઇક ધોઈ રહ્યા છે નદીમાં. તો તમે જુઓ, બંને ઘરે તો કદી બાઇક ધોતા નહીં, પણ અહીંયા બે ભાઈઓ, 2 સગા ભાઈઓ છે, બાઇક ધોવા વળગ્યા છે. તમે જોઈ લો નદીમાં બંને ભાઈઓ બાઇક ધોઈ રહ્યા છે. જો એક તો ફોટો પણ પાડી રહ્યો, વિડીયો બનાવી રહ્યો છે. અને આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ. હવે નીકળવાનું જ છે ફાઇનલ. બાઇક લઈને બહાર નીકળે એટલે આપણે નીકળી જ જવાનું છે. પણ મારા ભાઈઓ વિડીયો બનાવી રહ્યા છે. મને કહે છે વિડીયો બનાવે, તો વિડીયો બનાવી દીધો બંને ભાઈઓનો. તમે જોઈ લો સિકોતર માતાનું મંદિર. તો આવી ગયો મારો ભાઈબંધ મોહન, મારા કાળિયો ભાઈબંધ. બંને એક રીલ શૂટ કરી લીધી. રીલ શૂટ કરીને બંને ઊભા હતા. તો મને એમ કહેતો હતો કે હું કાળિયો નહીં, તો બંને કાળિયા જ છીએ અમે, મારો મિત્ર. તો ચલો આપણે બતાવીએ આગળ તમને. કંઈક બાઇક લઈને નીકળી ગયા છીએ ત્યાંથી. તો ચલો જોઈએ. ફાઇનલી આપણે શેભર બાજુ નીકળી ગયા છીએ. માતાજીના દર્શન કરીને લાઈક કરી દો ચેનલને. એટલી ઘર આવા બ્લોગ આવતા રહેશે. આપણો પહેલો બ્લોગ છે. તો મિત્રો તમે જોઈ લેજો. આપણે આવી ગયા છીએ અને કમ્પ્લીટ. જો આપણો મિત્ર એને વાઈફ માટે ઢીંગલી લેવા માટે ઉતરી ગયો છે, પણ ફાઇનલી ખાતામાં પૈસા છે, રોકડા પૈસા નથી, તો મેળ આવે એમ લાગતું નથી. મારો ભાઈબંધ પાછો જતો રહ્યો. વિચારે છે કે પૈસાનું સેટિંગ કંઈક કરીએ, પણ પૈસાનું સેટિંગ થાય એવું લાગતું નથી. તો તમે જોઈ શકો દિલ બિલ બધું જ છે. મારા મિત્રને દિલ ગમી ગયું છે, તો મારા મિત્રએ બાઇક સાઈડમાં કરી નાખ્યું છે. તો આપણે જોઈએ, જો ગૂગલ પે ચાલુ હોય, સ્કેનર ચાલુ હોય તો લઈ લઈએ આપણે. ત્યાં જઈને આપણે જોઈએ ચાલુ છે કે બંધ છે. જો દિલ છે, ઠેલીઓ છે, ઢીંગલીઓ છે, નાના છોકરાના રમકડા છે. તો મારા ભાઈબંધને દિલ લેવાનું હતું, પણ ગૂગલ પે ફાઇનલ ગૂગલ પે છે નહીં. તો અમે બંને પાછા વળી ગયા છીએ. ગાડીઓ જોવા, ઢીંગલી જોવા, બંગડીઓ લેવી હોય તો બંગડીઓ. આપણે તો ઓલરેડી કંઈ લેવાનું થતું નથી, અમે ત્યાંથી નીકળી ગયા છીએ. તો ચલો આગળ જઈને મળીએ. આપણે ફાઇનલી નીકળી ગયા છીએ. હવે બંને ભાઈઓ અમે જઈ રહ્યા છીએ ઘરે. જો લોકો શેભર જઈ રહ્યા છે.